આજે આપણે શરીરની એવી સ્થિતિની વાત કરીએ છીએ કે જે આપણે જનરલી ઇગ્નોર જ કરતા હોય છે. સવારે ઉઠીને તમને એવું લાગે છે કે આમ ફ્રેશ ફીલ નથી થતું, ઉઠીને હજી થાક લાગે છે, ઊંઘ સરસ થઈ છે, આપને કોઈ પ્રશ્ન જ નથી, છતાં પણ મને થાક લાગે છે. જનરલી આપણે આખો દિવસ એવું ફીલ થયા કરે કે બેસી જઈએ, સૂઈ જઈએ, પડ્યા રહીએ, અથવા તો કોઈ જ નવું કામ કરવા માટેની સ્ફૂર્તિ જ નથી આવતી. તો એ સ્ફૂર્તિ નથી આવતી એના પણ કારણો હોય, એને કારણોને અને એને રિકવર કરવા જોઈએ. જનરલી આપણે છે ને રોગમાંથી રિકવર થવાની જ વાત કરતા હોય છે. ઇવન અમારી પાસે પણ જ્યારે પણ પેશન્ટ આવતા હોય ત્યારે અમે જનરલી એમને શું પૂછતા હોય, તમારી જમવાની હેબિટ કેવી છે, તમારી લાઈફસ્ટાઈલ કેવી છે, તમે કોઈ દવા ઉપર છો કે નહીં, તમે કોઈ રોગ તમને છે કે નહીં, અથવા તો પાસ્ટમાં તમને કયા કયા રોગ થયેલા હતા, ત્યારે તમને શું ફીલ થાય છે. પણ જનરલી કોઈ એવું પૂછતું હોતું નથી કે તમને એનર્જી કેટલી ફીલ થાય છે. જનરલી હું મારી વાત કરું ને તો મારા દરેક વેઇટ લોસ વાળા પેશન્ટ હોય કે કોઈ પણ ડિસીઝ ડાયટ વાળા પેશન્ટ હોય ને, એમને હું એનર્જી પૂછું છું કે તમને એનર્જી કેવી ફીલ થાય છે. એમને સમજાવું છું કે તમે કોઈ ડાયટ કરો છો, એક્સરસાઇઝ કરો છો, અથવા તો વેઇટ લોસ કરો છો ને તો પણ તમને એનર્જી ફીલ થવી જોઈએ, તો એ સાચું. જો તમે ત્યાં ને ત્યાં એનર્જી ફીલ કરો છો, એનર્જી હજી વધી નથી, તો એ ડાયટ તમારા માટે નથી. તો એના કારણો હોય છે એનર્જી ફીલ ના થવાના. એક તો પહેલું કારણ ખોરાક ખોટો જાય છે. જનરલી આપણે લીલા શાકભાજી ઓછા ખાઈએ, કઠોળ ઓછા ખાઈએ, સલાડ ઓછું ખાઈએ છીએ, પાણી ઓછું પીએ છીએ. આ બધી જ હેબિટ છે ને એ આપણી એનર્જીને ડ્રેઇન કરે છે. એટલે એ એક વસ્તુ સુધારવી જોઈએ કે આપણે આપણા ખોરાકમાં ધ્યાન દેવું જોઈએ. તીખું, તળેલું, જંક ફૂડ, વધારે પડતી મીઠાઈ ખાઈ લઈએ છીએ, એ આપણે એનર્જી ફીલ નહીં થવા દે. સેકન્ડ થિંગ, હું ઓલવેઝ કહું છું કે પ્રોપર હાઇડ્રેશન, એટલે કે પ્રોપર પાણી નથી જતું આપણા બોડીમાં, તો પણ તમને એનર્જી ફીલ નહીં જ થાય. અને મેઇન કારણ એનું પાણી હોય જ છે. ત્રીજું છે ઊંઘ પૂરી ના થવી, અને એનું મેઇન રીઝન મોબાઈલ. ઊંઘ પૂરી ના થાય એટલે જનરલી છે ને સવારે આપણે સ્ફૂર્તિ ના આવે. રાત્રે આપણે વધારે પડતા મોબાઈલમાં હોઈએ છીએ, સ્ક્રીન ટાઈમ જોઈએ છીએ, આપણે એવું લાગે છે કે આપણે સૂઈ ગયા છીએ, પણ આપણું માઇન્ડ ક્યાંક ને ક્યાંક એક્ટિવ હોય છે અને આપણી બધી જ એનર્જી એમાં વેસ્ટ જાય છે અને સવારે આપણે જનરલી ફ્રેશનેસ ફીલ નથી થતું. લેડીઝમાં એટલે કે સ્ત્રીઓમાં જનરલી એક કારણ આયર્નની ઉણપ પણ હોઈ શકે છે. એ પણ ફાઇન્ડ આઉટ કરવું જરૂરી છે. એ સિવાય પણ કારણ હોય છે. જેમ કે હું તમને ઉદાહરણ આપું, કોઈ વ્યક્તિને ગ્લુટેન એલર્જી છે. ગ્લુટેન આપણે જનરલી શેમાંથી મળે? વધુ પડતું રોટલીમાંથી. ઓલરેડી આપણું શરીર ગ્લુટેન પચાવી શકે એવી સ્થિતિમાં નથી. ધારો કે અમુક રોગ છે, સેલિયાક ડિસીઝ છે, છતાં પણ એ વ્યક્તિ ગ્લુટેન લે છે, એટલે રોટલી ખાય છે તો એને શરીરને પચાવવા માટે સ્ટ્રેસ આવશે એટલે શરીરની બધી જ એનર્જી એ પચાવવામાં લાગશે અને એના હિસાબે તમને પોતાને એવું ફીલ થશે કે એનર્જી ફીલ નથી થતી. એ સિવાય તમે વધુ પડતું ટેન્શન લઈને ફરો છો. હવે કોર્ટિસોલ લેવલ ઉપર ઇફેક્ટ આવશે. તમારા શરીરને ટેન્શનને, કોર્ટિસોલ લેવલને બધાને મેનેજ કરવામાં એનર્જી વેસ્ટ જશે અને એ એનર્જી જે આપને ફીલ થવી જોઈએ એ વેસ્ટ જશે અને તો તમને એ ફીલ નહીં થાય. હવે એનર્જી લાવવા માટે કરવાનું શું? એક તો પહેલી વસ્તુ, તમારે તમારું કારણ ગોતવું પડે કે મારું શું કારણ છે કે મને એનર્જી ફીલ નથી થતી. હવે મેઇન બીજું એ સ્ટાર્ટ કરવાનું છે કે વધુ પડતું પાણી પીવાનું ચાલુ કરી દો. પાણી ઓછું પીશો તો પણ આ નુકસાન થતા હોય છે, એટલે પાણી પીવાનું સ્ટાર્ટ કરશો, એનર્જી ફીલ થશે. ઊંઘ પૂરી લેવાની સ્ટાર્ટ કરી દો. તમારું ઊંઘનું, રાતનું મોબાઈલ જોવાનું બંધ કરી દો, રાતે ટીવી જોવાનું ઓછું કરી નાખો. મેડિટેશન ચાલુ કરો, પ્રાણાયામ ચાલુ કરો. એ સિવાય જો તમે પ્રોપર એક્સરસાઇઝ કરશો ને તો પણ તમને પ્રોપર એનર્જી ફીલ થશે. મેઇન વસ્તુ ડાયટ. તમારે તમારો ડાયટ સુધારવો જ પડે. લીલા શાકભાજી બાજુ જાઓ, કઠોળ બાજુ જાઓ, ઇવન તમે હેલ્ધી ફ્રૂટ બાજુ જાઓ, બીજા બધી વસ્તુ લેવાની સ્ટાર્ટ કરો, હેલ્ધી લાઈફસ્ટાઈલ બાજુ જાઓ, નેચર સાથે સમય વિતાવવાનો ચાલુ કરો. ઘણી વખત આપણે ઓવર થિંકિંગ કરતા હોઈએ છીએ. નેચર સાથે સમય વિતાવવાથી પણ ઓવર થિંકિંગ ઓછી થશે. એ સિવાય રોજની 10 મિનિટ સવારે ઉઠીને તમારા પોતાના માટે કાઢો. હું જનરલી કહેતી હોઉં છું, ઉઠીને દોડાદોડી ન કરો. સ્પેશિયલી લેડીઝ, ઉઠીને કિચનમાં જવું, દોડવું એ આખા દિવસની તમારી એનર્જી ડ્રેઇન કરી નાખશે. એટલે ઉઠીને દોડવા કરતાં ઉઠીને 1 ગ્લાસ પાણીમાં લીંબુ નીચો અથવા તો સાદું પાણી પીવો. એ લઈને આઉટસાઇડ નીકળી જાઓ. જેમ કે તમારી ગેલેરી છે કે અગાસી છે કે ફળિયું છે કે ઇવન વિન્ડો છે, ત્યાં 10 મિનિટ શાંતિથી બેસો. એ તમને આખા દિવસની એનર્જી પ્રોવાઈડ કરશે. છતાં પણ તમને કાંઈ પણ ક્વેશ્ચન, ક્વેરી છે તો લીવ ધેમ બિલો. ફોલો ફોર મોર.